પૃથ્વી પર ભાગ્યે જ કોઈ એવું હશે જેને ઇતિહાસમાં રસ ન પડે. ઇતિહાસ જય પરાજયનો હોય કે નુકસાનનો, એ આપણને કંઈક ને કંઈક શીખવે છે. કોઈ મહત્વપૂર્ણ બાબતને ઇતિહાસ સાથે જોડવામાં આવે તો તે બાબત પ્રત્યે ધાર્યા કરતા વધુ લોકો આકર્ષાય છે. સર્વાંગી વિકાસને જ સાચો વિકાસ માનતી ગુજરાત સરકારે સામાજિક વનીકરણને પણ સપ્રમાણ મહત્વ આપ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું સાંસ્કૃતિક વનનું બીજ આજે વટવૃક્ષ બનીને ફાલી રહ્યું છે. છેલ્લા 1.5 દાયકા કરતા પણ ઓછા સમયમાં ગુજરાતના વિવિધ સ્થળોએ અસ્તિત્વમાં આવ્યા છે 16 માનવ નિર્મિત સાંસ્કૃતિક વન. 68માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વર્ષ 2017માં ઊભું થશે વધુ એક સાંસ્કૃતિક વન, વીરાંજલી વન. આ વન ઊભું થશે એક એવા ઐતિહાસિક સ્થળે જેની ઇતિહાસના રેકોર્ડમાં કોઈ સત્તાવાર નોંધ નથી. આ વન ઊભું થશે હિંમતનગરથી ઉત્તર પૂર્વે 85 કિલોમીટર દૂર અરવલ્લીની રમણીય ગિરિમાળામાં આવેલા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ પાલ દઢવાવ ગામે. પાલ દઢવાવમાં સાંસ્કૃતિક વનની પસંદગીની પાછળ એનો રસપ્રદ ઇતિહાસ અને વનબંધુ મિત્રોની શહાદતને અપાતી શ્રદ્ધાંજલિ સમાયેલી છે. જલિયાંવાલા બાગથી પણ વિશેષ નિર્દય હત્યાકાંડ 1922માં પાલ દઢવાવ ખાતે સર્જાયો હતો. સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ તેજાવત નામના જૈન વણિકે એકી આંદોલન નામે ભીલ ક્રાંતિ આદરી હતી. 7મી માર્ચ 1922ના ગોજારા દિવસે બ્રિટિશ શાસનના અમાનુષી કર સામે તેમણે આદિવાસીઓની આ સ્થળે સભા ભરી હતી. અંગ્રેજ મેજર H.G. સટને નિર્દયતા દાખવતા અંધાધૂંધ ગોળીબાર કરતા 1200 નિર્દોષ આદિવાસીઓએ શહીદી વહોરી હતી. અંગ્રેજોએ આ વાતને દબાવી દીધી. એની FIR પણ ન ફાટી, પણ એ હત્યાકાંડના સાક્ષીઓએ હૃદયમાં પીડા સાથે એ શહાદતનો સ્વીકાર કર્યો. એ જ ભૂમિ પર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 1200 વનબંધુ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા 1200 છોડ રોપ્યા હતા. વન સંરક્ષણ જેવા અતિ મહત્વપૂર્ણ વિષયને ઐતિહાસિક સ્થળ સાથે જોડીને વન મહોત્સવ ઉજવવાની ગુજરાતની આગવી પરંપરાને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નિર્ણાયક સરકારે વન વિભાગના નેજા હેઠળ આગળ ધપાવી છે, જે ખરેખર ગૌરવની બાબત છે. અરવલ્લીની રમણીય ગિરિમાળામાં આવેલ પાલ ગામમાં પ્રવેશતા જ વિરાસત વૃક્ષ રૂખડો 250 વર્ષના ઇતિહાસની ગાથા ગાતો આપનું સ્વાગત કરે છે. આંબાહેર નદીના કાંઠે 4.55 હેક્ટરના રમણીય વિસ્તારમાં આકાર પામશે વીરાંજલી વન. પાલ દઢવાવના દરબારગઢના દરવાજાની પ્રતિકૃતિ રૂપે તૈયાર થનાર મુખ્ય પ્રવેશ દ્વાર પર શોભતું હશે આદિવાસીઓની ઓળખ સમૂહ તીરકામઠું અને તેમની સાંસ્કૃતિક ઓળખ સમા માટીના ઘોડલા. વીરાંજલી વનમાં પ્રવેશતા જ દ્રષ્ટિગોચર થશે મોતીલાલ તેજાવતની પૂરા કદની પ્રતિમા. અંદર પ્રવેશીને જમણી બાજુએ જોતા નજરે પડશે સ્થાનિક વન્ય સૃષ્ટિની ઝાંખી કરાવતા કેટલાક પ્રાણીઓના મોડલ્સથી સર્જાયેલો માનવ સર્જિત વોટરફોલ. અહીંથી સામેની દિશામાં થોડેક આગળ હશે શહીદ મેમોરિયલ, જેમાં આ સ્થળના ઇતિહાસને તાદ્રશ્ય કરતા મ્યુરલ્સ એટલે કે ચિત્રો હશે. અહીંથી ડાબી બાજુએ આગળ વધતા રસ્તાની બંને બાજુએ બળશે માનવ સર્જિત કમળકુંડ. ડાબી બાજુએ થોડેક દૂર હશે પ્રદર્શન કક્ષ અને સ્ટેપ ગાર્ડન. થોડેક આગળ જતા દ્રષ્ટિગોચર થશે વન્ય સૃષ્ટિની નાની પ્રતિકૃતિ જેવું જૈવિક વન, જેમાં હશે ધાવડો સલાઈ, રૂખડો અને કડાયા જેવા વૃક્ષો. જૈવિક વનની સામે એટલે કે જમણી બાજુએ હશે પંચવટી, નક્ષત્ર વન, રાશિ વન અને નવગ્રહ વનનો સમૂહ સાંસ્કૃતિક વન. અહીંથી થોડેક આગળ નદી કિનારે તૈયાર થશે રિવરફ્રન્ટ અને એક ફુવારો. ફુવારાની સામેની બાજુએ ઉછેરવામાં આવશે વિવિધ પ્રકારના મનમોહક ફૂલ છોડ.
અહીંથી સહેજ આગળ જમણી બાજુએ તૈયાર થશે સ્મૃતિવન, જેમાં લાંબા આયુષ્ય ધરાવતા દેશી આંબા, રાયણ, ખાટી આંબલી, કોઠીના વૃક્ષો શહીદોની સ્મૃતિમાં ઉછેરવામાં આવશે. સ્મૃતિવનથી આગળ વધતા ડાબી બાજુએ કડાયાના મોટા વૃક્ષની ફરતે તૈયાર થશે નદી અને રિવરફ્રન્ટનો નજારો માણવા માટેનો વ્યૂ પોઈન્ટ. અહીંથી સ્મૃતિવનની ફરતે બનશે આજીવિકા વન, જેમાં આજીવિકા રળવા ઉપયોગ થઈ શકે એવા માલાબાર લીમડો, નીલગિરી, અરડુસો જેવા સ્થાનિક વૃક્ષો રોપાશે. વિરાંજલી વનના છેડે તૈયાર થશે વોચ ટાવર. અહીંથી આગળ વધતા રસ્તાની ડાબી બાજુએ પ્રવાસીઓ માટે જરૂરી સુવિધાના ભાગરૂપે પીવાના શુદ્ધ પાણી અને ટોયલેટ બ્લોકની વ્યવસ્થા હશે. પાછા ફરતા રસ્તાની ડાબી બાજુએ હશે આરોગ્ય વન, જ્યાં માનવ શરીરના વિવિધ અવયવો માટે હિતકારી જડીબુટ્ટીઓની પણ જાણકારી પ્રદર્શિત થશે. અહીં આવતા પ્રવાસીઓ અને બાળકોને ઇતિહાસ તેમજ વન સંપદાની માહિતીની સાથે સાથે આનંદ પણ મળે એ માટે ભૂલ ભૂલામણી અને કિડ્સ પ્લે એરિયા પણ હશે. મનોરંજનની વધુ એક સુવિધાના ભાગરૂપે એમ્ફી થિયેટર પણ હશે. એમ્ફી થિયેટરથી આગળ આરોગ્ય વન નર્સરી અને સાંસ્કૃતિક વન નર્સરી હશે, જ્યાં મુલાકાતીઓ પોતાને ગમેલી આયુર્વેદિક વનસ્પતિ અને અન્ય વનસ્પતિના છોડ ખરીદી શકશે. 4.55 હેક્ટર વિસ્તારમાં વિરાંજલી વનનું નિર્માણ આ ભૂમિ પર શહીદ થયેલા 1200 આદિવાસી વીરોને અનોખી કાયમી શ્રદ્ધાંજલિ લેખાશે અને વનદેવીના ચરણે ધરેલી લીલીછમ લાગણીસભર વંદના.